હા સાગરભાઈ. બોલો ને. હા કહું છું સવારે તમને ફોન કર્યો હતી ભાઈ બોલો. શું હતું બોલો. અરે પહેલેથી જ કહું કે શું છે પણ બોલો આમાં ને, ઘટના કયો ને એટલે ખબર આ પડી જાય. આ છોકરાનું છૂટું કરી નાખ્યું. 5 હા વર્ષથી આ હેરાન કરતી હતી. બરોબર. અરે ઘડીક થઈને આ મને નડતરૂપ છે ને ફલાણું નડતરૂપ છે ને જ્યાં આવે ત્યાં ઢોળાય કરતી હતી ને અમે એમાં માનતા નથી. હમ પણ પછી માંડી પોલીસ સ્ટેશને જવા, ખોટા નામ દેવા માંડી. હમ પોલીસ વાળા તો કઈ આપણને જવાબ દે નહીં. 2 હમ વાર છોકરા લઈ ગયા, પૂરી દીધા. પછી બીજી વખત આવ્યા ને પોલીસ વાળા, એટલે રાતે 12 વાગે આવ્યા. એટલે બરાબર ધોકો કાઢ્યો, પણ ધોકો મેં કે સાહેબ મારતા નહીં, પેલા જાણો. હમ એટલે એ બોલવા માંડી ને તો ઓલા પોલીસ વાળા ને એ નક્કી થઈ ગયું કે બાઈમાં ખામી છે એમ. પણ હમ કાયદો તો એનો બોલે. હમ એટલે એ લોકોએ ખાલી પૂરી દીધા. બીજે દી હું છોડાવવા ગયો. હમ ને એટલે કોઈ તે વાંહે આવી, પણ પોલીસ વાળે હાથ કાઢી લીધો. હા એટલે હાથ કર્યો ને એટલે એની સામે ધડાકા કરતી હતી. તો પછી ઓલા સાહેબ ખાડા થઈ ગયા ને હમ એટલે પછી વી. હમ પછી અહીંયા આ પેલો દાખલો થયો કે મારી ઘરેથી ખોટું થયું છે, એવું ક્યાંય નહીં હોય. અહીંયા જ રહું અને 10 લાખ રૂપિયા લીધા વગર ન જાવ દે. હમ પછી ધડાહાર બધા કેવા માંડ્યા કે આ હવે બહુ હેરાન ગતિમાં મુકાઈ જાઓ. હમ આના કરતા કઈક નવું બીજું કઈક નામ દે તો નકામું થાય. હમ કાયદો બાયું નો તો હેરાન થઈ જાય. હમ એટલે પછી છૂટું કર્યું. હમ હજી લગભગ 10 દિવસ થયા છે. બરોબર. અને ત્યાં 3.5-4 વર્ષની દીકરી છે. દીકરી ન્યા સાહેબ કઈ ખાવાય નથી એના બાપની ઘરે. હમ આ એને સડાવી જ રાખી. આ તને નડે છે, ઓલું નડે છે, એના બાપે તે. ક્યાં ગામ છો? અને તમારું ગામ કયું? મારું ગામ આ મેટોડા. મેં તમને એકવાર ફોન કર્યો હતો. રાજકોટનું મેટોડા ગામ, લોધિકા તાલુકો. તો શું કરવું પછી છે તમારે બોલો ને. હવે શું તકલીફ છે? એમાં દીકરી લઈ ગઈ છે. તો દીકરી આપણને મળે ખરું? નહીં. નહીં મળે. કેટલી ઉંમર છે દીકરી? દીકરીની હમ 3.5 વર્ષ ઉંમર છે. ન 3.5 મળે, પોણા 4 ન મળે. નહીં. માતાનું સ્તનપાન કરવા માટે, ભરણ પોષણ કરવા માટે, એને પેટ ભરવા માટે માતાની જરૂર પડે ને. ના હવે નહીં. હવે એ તો કેદું એવું મૂકી નથી, પણ દીધું એ કાયદાની છે. દ્રષ્ટિએ તો 5 હા વર્ષ એ આપેલા બરોબર. છે ને. હા તમે બરોબર. એમ થોડા લઈ શકો. હા એટલે મેં કીધું ભાઈ છોકરી પાછી મારી એવાય હતી, બહુ એવાય વાત હતી પછી મારી. બધી તમારી લાખ રૂપિયાની છે. પણ મેં તમને કીધું દીકરી પાછી અત્યારે ન મળી જાય. કે દીકરી મોટી થાય, હં. જ્યાં એને કદાચ બીજે જવું હોય ને તો 5 વર્ષ પછી દીકરી તમને મળી જાય. હા હા. અને દીકરી મોટી થાય, 18 વર્ષની થાય, હં. તો પછી દીકરી એમ કે કદાચ પાલક પિતા તરીકે તમે રાખતા હો તો એ કઈ વાંધો નહીં. એને માવતર હવે તમે એના નહીં દાદાજી કહેવાય, એને બાપુજી નો હક તો લાગે. અત્યારે એ બીજું ઘર કરે તો તો ન્યાય મળી જાય. હારે લઈ તો મળી જાય. મળી જાય ને. હા, પણ એ 5 વર્ષની દીકરી થાય ત્યાં સુધી રાખવી પડે હા હા. એની માતા પાસે રહે. આ 5 વર્ષ પછી આપણને મળી જાય ને. હા, પણ બીજે જાય તો નકર 18 વર્ષની થાય દીકરી એમ કે મારે મા પાસે રહેવું છે તો હા ન હા. મળે. હા બરોબર. બરોબર એવું છે બધું. એવડી છોકરી છે ને સાહેબ તોય એમ જ કે મારે દાદા પાસે જવું છે, મારે દાદા પાસે જવું છે. પણ એ વાત અને બધા રીહામણે કેટલો ટાઈમ રહી બાઈ તમારી? રીહામણે વચમાં 7 મહિના રીહામણે રહી હતી, તોય તે છોકરી અહીં હતી અમારી પાસે. છે તો પછી છૂટું શું કામ કર્યું? અમને છોકરીને મોટી કર્યા તો તમે. એમાં એવું હતું, બધા કહે ને સમાજમાં એ એમ કે સમાજ ના કે પણ એ તમે અમારે જેવા કાર્યકરને ફોન કર્યો તમે અમે કહી દઈએ કે ભાઈ છૂટું કરો એટલે દીકરી દેવી જ પડે. એ તમને ખબર પડે? હમ એ તો કદાચ છૂટું ન કર્યું હોત ને એની માએ દાવો મૂકે તોય દીકરી દેવી પડે. એમ. હા, એને માનો હક લાગે ને, કેમ કે એ 5 હા તો વર્ષનું એ બાળક તો ત્યાં હાલો સુધી. ને એ વાત પૂરી થઈ. પછી મને થોડુંક આમ પોરવાય તો નહીં હમ છોકરું આપણી પાસે. એટલે મેં એક બ્રાહ્મણ પાસે હા વાત કરી. હા એટલે એને મને એવું કીધું કે ભાઈ તમારે આ નડતર હોય ને એનું એક કાર્ય કરવું પડે. એટલે એ મેં કઈ કીધું ખોટું કાંઈ લપસે વાંધો એ બધું જવા દો. કઈ નડતું નથી તમને. એ કાયદા કે મેટરમાં પોલીસ તો ઈવડે બધું ઓલો હરકું ન થઈ જતા જોવરાવાનું બધું હોત તો પોલીસ શું કામ લાવે? પણ એ સાગરભાઈ 3.5-4 હજાર રૂપિયા લઈ ગયા છે. કોણ? અને એ બ્રાહ્મણ. અને ક્યાં? એ લગભગ અમદાવાદ નો છે લગભગ. હા, એટલે જોવા આવ્યો તમારી પણ ઘરે? ના ના, આ ઓલા નથી ઓલા ફોનમાં? હા ફોનમાં. જ્યોતિષ કહેવાય. હા એ જ્યોતિષ.
એટલે ઓલું કઈક ઓલું કેવું કે મોહિની કે એવું કઈક કરવું ને આમ કરવું ને તેમ કરવું હા એવું કરવાનું કહેતા હતા. પેલા તો મને એમ કીધું કે ભાઈ જોવું પડે, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તો જોવો, તો બીજું હું દીકરી જો આવી જતી હોય તો હા પછી વશીકરણ કે કરવું પડે. ઠીક. તમારો નંબર ક્યાંથી લીધો તેનો? એટલે એ મેં આ ફેસબુક માંથી જ લીધો, હું ખોટું ઠીક નહીં ઠીક. બોલું હા સાગરભાઈ, કેમ કે હેરાન થયા હોય ને એટલે થોડુંક આપણને દુઃખ થાય. એટલે હા તો એ ભાઈ 4,500 લઈ ગયા ને પછી હવે એમ કે છે કે વશીકરણ આપણું કામ ન કર્યું ને હવે તમારે 25,000 રૂપિયા નાખીને હવન કરવો પડે કેવું કે. હજી 25,000? એટલે આ ઈ કે તમારે નાખી ઘીરે હવન કરવો પડે તો વશીકરણ લાગુ પડે એવું. ઠીક ઠીક. પેલા 4,500 તમે કેદી નાખ્યા? 4,500 એ લગભગ 3-4 દી થયા. બરોબર. અને હવે બીજા કેટલા માંગે છે? બીજા માગતો નથી, પણ એ એમ કે તમારે ત્યાં હવન કરવો પડે પછી હવન વશીકરણ કરો? લાગુ પડે. હા હવન તો પેલા લાગુ કેમ ન પડ્યું એની કી? અને ઈ કે તમારે આ નડતર રૂપ છે એટલે. કાંઈ વાંધો નહીં, હાલો તમારો કેસ લઈ લઈએ. એટલે ઈ દાદા પાછા હવારમાં જાતિ વિશે થોડુંક બોલી ગયા છે. હું બોલતા હતા? એટલે હું તમને રેકોર્ડિંગ મોકલીશ. હું તો વાલ્મીકી સમાજમાં સમજુ, આપણે ભણેલા નથી પણ આપણને ખબર પડે છે કે જયારે આપણે એવા ગેરશબ્દ ન બોલાય. ગેરબંધારણ શબ્દ કહેવાય. ઈ ગેર આ શબ્દ ઈ નો કહેવાય. ગેરબંધારણ શબ્દ બોલી ગયા છે, હમ. એટલે હું તમને રેકોર્ડિંગ મોકલીશ ના હમણાં. ના કાંઈ વાંધો નહીં. એમાં શું છે, તમે તમારું નામ મને લખાવો અહીંયા. ધનજીભાઈ રવજીભાઈ. એક જ મિનિટ ચાલુ રાખો, હું લખી દઉં. હમ. ધનજીભાઈ રવજીભાઈ રવજીભાઈ કુંભાર. કુંભાર. હા, કઈ સમાજમાંથી? કુંભાર કુંભાર. કુંભાર. હા હા, બરોબર. હવે ગામ તમારું? આપણે મેટોડા ગામ. મેટોડા. હા, હા. લોધિકા તાલુકો. લોઢિકા લોધિકા તાલુકો. તાલુકો. પછી જિલ્લો? જિલ્લો રાજકોટ. રાજકોટ. આપણે કેદી વાત, તમે ફોન કર્યો તો મને પેલા? હા, એક વખત મેં કર્યો તો, લગભગ 15 દી થયા. ઓમ કર્યો તો. હારામાં સર. હારી હરે. હા, બરોબર બરોબર. પછી તમે એવું કીધું હતું કે કઈ કામકાજ હોય તો કહીજો એમ. કાંઈ વાંધો નહીં. સામે વાળા જે તમારો દીકરો છે એનું નામ શું છે? મારા દીકરાનું નામ આકાશભાઈ. આકાશભાઈ. હમ. આકાશભાઈ. હા, જે આ દીકરીનું નામ શું છે? સામે વાળી દીકરી તમે લગ્ન કરેલા છે એનું? મંજુ. મંજુબેન. હા. મંજુબેન દખી કરી દીધા એમ ને? અરે વાત જવા દો દાદા, નો કામે જવા દે નહીં કાંઈ, એવી બરોબર પોઝિશનમાં મૂકી દીધા હતા. બરોબર. હવે આ વ્યક્તિ છે જે તમે ઓલા જે પૈસા નાખ્યા એનું નામ શું છે? એનું નામ પંડિત છે. હે? પંડિત. પંડિત, હું તમને નામ હમણાં પંડિત. જોઈ હા, લઉં. ઈ પંડિત. હાલો. હવે હા ઈ ક્યાં ફેસબુક માંથી નંબર લીધો તો? હા હા. હા, ફેસબુક. અરે કે મેં લાખો માણસોનું આવું જોયું છે ને, મેં કે આવી રીતે કે મેં ક્યાંય નથી, આ તમારું કામ કેમ નથી થતું, નામ ને તેમ ને એમ કરવા માંડ્યા. કે તમને મને માણસો પૈસા દેવા વાળા દુનિયાના છે કે હું 25 વર્ષ આ જ કામ કરું છું. તો એમ કે તને હવે તને રોડે ચડાવી કે? હા બોલો ને નંબર. ઈ જ્યોતિષ નું શું નામ છે? બીજું કઈ યાદ આવી હતી કઈ? હા, તો એનો નંબર દઉં તમને. પૈસા કેદી નાખ્યા હતા? હા, હમણાં હું એ સ્ક્રીનશોટ મોકલું તમને. કેટલા દી છે તમે બોલો ને અંદાજે? 4-5 દી થયા છે. 4-5 દી પહેલા. હા દિવસ. ધનજીભાઈ રવજીભાઈ. હાલો, ઓકે થઈ ગયું છે. હા, ઈ ભાઈ નંબર બોલો હવે. ધનજીભાઈ, હા, બોલ બોલ. તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને ભાઈ? કાંઈ વાંધો નહીં. આવાને તો હેરાન કરવા માંડું હું. હા, બસ એટલે મંજૂરી છે ને? એટલે તમારે ફોટા આપણે ફોટા આ નાખવા પડશે. હાલો. હાજી. હા, પંડિત બોલો. હા. હા, અમે નંબર લીધો ફેસબુક માંથી. હા, તો બોલો. હા, આપણે ઓલું વશીકરણ નું એક જોવરાવાનું હતું, એ માટે ફોન કર્યો હતો. ક્યાંથી બોલો? આ ભાવનગર મહુવાથી. તો જોડાવાનો છે, કામ કરવાનું છે? કામ કરાવવાનું છે. હા, તો કરી દઈએ. શું નામ છે? સાગરભાઈ લખી લો. હા, તો હવે વસીકરણ નું કામ કઈ રીતનું છે તમારે, એમ કહો. હવે ભાઈ દીકરાની બાઈ વહી ગઈ છે તો એ કવરાવે છે ને કેસ કરે છે ને બધું એવું છે. કેટલા નામ થઈ ગયો એમનો? હે? દીકરાની વહુ? હા. તો કેટલા નામ જેવું તકલીફ ચાલે છે તમારે? હું જો કેટલા સમયથી એવું તકલીફ ચાલે છે? લગભગ 6 મહિના થઈ ગયા. તો દીકરાની વહુ કઈ છે? ભાઈ ત્યારે ક્યાં છે દીકરાની વહુ ત્યારે? અત્યારે બીજાના ઘરમાં બેસી ગઈ.
બીજાના ઘરમાં વહી ગઈ. હા કેટલો ટાઈમ થઈ ગયો એમને? એને 3 6 6 મહિના થઈ ગયા. 6 મહિના. તો તમારો જો કોઈ કોન્ટેક્ટ છે 6 મહિનાથી કોઈ? એની યાર કોન્ટેક્ટ ને પણ એમ એ જે અમે એની વાત કરીએ ને તો એ કેસ કરે છે અમારી માથે. એવું છે? તો એનો ફોટો ના મોકલો ને, હું જોઈ લઉં પેલા, ચેક કરવું પડે મારે પેલા. બરોબર. હવે બાપુ તમારું નામ શું છે? રોહિતભાઈ જોશી, ક્યાંથી તમે બોલો? અમદાવાદ થી. બરોબર. હવે રોહિતભાઈ હું એમ કહું, આ ધનજીભાઈ રવજીભાઈ કુંભાર છે મેટોડાના, હા એને 4000 રૂપિયા તમે લીધા છે ને હવે કાંઈક બીજું 25,000 ની બીજું કાંઈક હવન કરવાનું કીધું છે, એ કયા આધારે બાપુ કીધું તમે? આ તો અત્યારે હું આ તો એને વાત કરી છે મારા કામ માટે, એને મેં કીધું કામ થઈ જશે તમારું. કામ હું થયું પણ એની બાઈ એને છૂટું થઈ ગયું, એની દીકરી અમે દેતા નથી. મેં કીધું તો મારી કામ વાત થઈ સાંભળો, જાય, હું વાત સામાજિક લાગશે. કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું. આમાં બાપુ તમારી પાસે શું છે, તમને જેલમાં જો જામીન ન મળે બાપુ, એવું થાય. તો પછી હું એને ક્યાં પૈસા માટે ના પાડી હતી? તો તમે પૂછો ને પૈસા માટે ના પાડી 4,000 હું કામ લીધા? 4,500 રૂપિયા. 57,750, 3750, 4,000 હા નહીં. પણ એ 350 પૈસા 50 છે ને લીધા ને, એ તમે પાછા હા, તો નાખી દો. યાર, એને કહે, એ કામ મોકલી દેશે, એનો નંબર આપો, મોકલી દેશે કામ. આ એનો એ નંબર પૈસા આપો. તમારે મોકલવા પડશે બાપુ, નકર છે ને આમાં ફરિયાદ થાય છે તો હેરાન થઈ જાઓ. હું ક્યાં ના પાડું છું એમને? હું એટલે રસ્તામાં આ તો બધા બહાર છે ને, હતો. આ બધા છે ને ધતિંગ બંધ કરજો બાપુ, પૈસા મોકલાવજો. અને જો ફોન કરાવશું તમે ફોન ઉપાડો ને, અને ગેરબંધારણ શબ્દ તમે બોલ્યા છો, એમાં તમને જામીન ન મળે, એટ્રોસિટી કેસ બને, ખબર પડે તમને? કોઈ એ કેસ મને નહીં રેકોર્ડિંગ બોલ્યો. છે, રેકોર્ડિંગ આવ્યું છે બાપુ તમારું. તો મારા પ્રભુ, હું કોઈ પૈસા માટે ના નથી પાડી. એ કોઈ મને આપ્યા તો મને ક્યાં ના પડી પૈસા માટે? હા એને તો મના થોડી કર્યું પૈસા માટે. તમે પૈસા રિટર્ન નાખીજો તમે. આ તારા નંબર ક્યાં ગૂગલ પે મને આઈ મોકલા, નાખી દેજો જે પાછો અત્યારે. ખાતામાં, આ તો હાલો તમને હમણાં કરાવું છું ને, ગૂગલ પે માં કરાવું છું, એ ખાતામાં નાખો એમને તમે. કહો ગૂગલ પે માં આઈ મોકલે ત્યારે નાખી દેજો પાછા. આ અકાઉન્ટ નહીં ના પૈસા. હાઈ કરીને હમણાં મોકલાવું છું. હો, હા, મોકલાવ, નાખી દેજો. હું ક્યાં ના પાડી હતી? એ હા, હરખી ચાલુ રીતે પાછો રાખો, વાત જ નથી કરી. ચાલુ રાખો, વાત ચાલુ કરવો રાખો. જોઈએ ને એમને. હા ભાઈ, આ ધનજીભાઈ, હા આ બાપુ પૈસા પાછા આપે છે, અને જો પૈસા છે ને આ નંબર માં મંગાવું છું, તમને ખાતામાં પૈસા હું નાખી દઉં છું હમણાં. હા કાંઈ વાંધો નહીં. હાલો વોટ્સઅપ માં કરો. મારી વાત સાંભળો. હા તમે તમારા નંબર પર આઈ મોકલો મને, યા કોઈ બીજાનો આ નંબર આપો આ ગૂગલ પે. પણ આ લખો ની પણ 78 88 84 42 14 લખી લો. અરે હું ગાડી ચલાવું છું એટલે ડ્રાઇવિંગ કરું છું, કેવી રીતે લખું? હાલો તમને ગૂગલ પ્લે માં હાઈ કરીને મોકલું છું. હા, ગૂગલ પે માં આવી જાઓ. હું કોઈ પૈસા મેળે ના નથી પાડી એમને. હું કીધું ભાઈ આ તમારું પણ કામ નહીં નકર તો છે ને પૈસા બાબુ, મોકલી ખોટી જાય. આમાં ફરિયાદ અને હેરાન થઈ જાય ને, કદાચ પૈસા મોકલી બીજી આપણે કઈ લાંબુ નથી કરવું આમાં. અરે પ્રભુ, એના પૈસાની ના નથી પાડી. હું આજે સવારથી ઘરનો બહાર હતો. કાંઈ વાંધો નહીં. હાલો હવે આમ જો હાઈ કરીને મોકલું છું. આ નંબર છે ને તમારો ગૂગલ પ્લે? હા, તો આઈ કરીને મોકલો, મોકલી દેજો ચાલો. ઓકે ધનજીભાઈ, પૈસા હમણાં મંગાવું છું ને પહેલી. હા કાંઈ વાંધો નહીં. ઓકે હાલો. આપણે સાકોરિયા ધનજીભાઈ રવજીભાઈ, હા સકોજી. બરોબર છે. હમ. હાલો નાખી દઉં છું આમાં પૈસા. હા કાંઈ વાંધો જવો તો પૈસા આવ્યા છે. ચાલુમાં તો જોવું પડશે. હાલો પૈસા નાખી દીધા છે, તમે જોઈને ફોન કરો મને. હા કાંઈ વાંધો નહીં. હા જલ્દી ફોન. હા સાગરભાઈ આવી ગયા હો. પૈસા આવી ગયા ને ભાઈ? હા કાંઈ વાંધો નહીં. હવે આ બધા 3750 આવી જાય ને? ઓકે હા ઓકે હાલો. હવે છે ને તમારું જે સુખદ સમાધાન કર્યું ને પૈસા તમને પાછા અપાવ્યા ને ભાઈ, એ આપણે આ વિડીયો મૂકશું. હા કાંઈ વાંધો નહીં. ઓકે હા ચાલો. હા જય ભીમ. જય ભીમ.